રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા મુગ્ધાબાદ 5127નો વિજયાદશમીનો ઉત્સવ બારડોલી નગરમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ દ્વારા યુગાબ્દ 5127નો વિજયાદશમી ઉત્સવ બારડોલી નગરમાં ભવ્ય રીતે ઉજવાયો। આ વર્ષે સંઘની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા ઉત્સવને સંઘ શતાબ્દી વર્ષ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સંકલ્પ વર્ષ તરીકે વિશેષ મહત્વ આપવામાં આવ્યું। સંઘ જે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં વિરત યોગદાન આપી રહ્યો છે, તેના લાખો સ્વયંસેવકો સમાજ જીવન સેવા કાર્ય અને રાષ્ટ્ર કાર્યમાં સતત સક્રિય રહ્યા છે। આ ઐતિહાસિક અવસર પર બારડોલી નગરના પુનિત સ્કૂલ મેદાન ખાતે ભવ્ય વિજયાદશમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંઘના વિવિધ પ્રદર્શન, પરંપરાગત શસ્ત્ર પૂજન તેમજ પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બારડોલી નગર કાર્યવાહ ધવલભાઈ જાધવ, આવાડાંગના નવનાથભાઈ સલર તેમજ ઊંઝાના સોમભાઈ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વક્તાઓએ પોતાના સંબોધનમાં સંઘની શતાબ્દી યાત્રા, રાષ્ટ્ર સેવા માટેનો સંકલ્પ તથા સમાજ જીવનમાં સંઘની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। સ્થળ પર દેશભક્તિ ગીતો, દૈનિક શાખાના દૈવિક કાર્યક્રમો અને પરંપરાગત શસ્ત્ર પૂજનથી સમગ્ર માહોલ દેશભક્તિ અને પ્રેરણાથી ઉત્પ્રત બની ગયું હતું। નમસ્તે, ધવલ અરવિંદ જાદવ, નગર કાર્યવાહ બારડોલી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિજયાદશમીના દિવસે 100 વર્ષ પૂરા થયા છે અને આજે નગરનું વિજયાદશમી ઉત્સવ રંગેચંગે ઉજવાયો। સ્વયંસેવકોએ ઉત્સાહભેર સંચલનમાં પણ ભાગ લીધો। આ ઉપરાંત નગરના સ્વયંસેવકોએ વિવિધ શારીરિક પ્રદર્શનો પર કર્યા, જેમાં નિયુદ્ધ આસનો, યોગાસનો, યોગ અભ્યાસ અને એ ઉપરાંત વિવિધ પ્રાત્યક્ષિકનું પ્રદર્શન કરવામાં આવ્યું। ઘોષવાદનનું પણ પ્રદર્શન પ્રાત્યક્ષિક કરવામાં આવ્યું। આજના વક્તા તરીકે નવનાથભાઈ સેલાર જે વિભાગ સેવા પ્રમુખની જવાબદારી નિભાવે છે અને ખાસ આજે આહવા ડાંગથી અહીંયા ઉપસ્થિત રહ્યા।